નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ટર્મની પ્રથમ બોર્ડ બેઠક વિવાદોથી ઘેરાઈ ગઈ છે। શહેરના વિકાસ અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, પરંતુ બેઠકની શરૂઆત જ રાજકીય ઘર્ષણ અને વિરોધના સૂત્રોચ્ચાર સાથે થઈ। વિપક્ષે ગંભીર આક્ષેપો કરતા બોર્ડ બેઠકનો બહિષ્કાર કર્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બોર્ડ બેઠક ગાંધી હોલ ખાતે યોજાઈ હતી। આ બેઠક દરમિયાન વિવિધ સમિતિઓના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ સમિતિઓની રચનામાં વિપક્ષના સભ્યોને સ્થાન ન મળતા વિપક્ષી કોર્પોરેટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી। વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે કોર્પોરેશનમાં ચૂંટાયેલા વિપક્ષના પ્રતિનિધિઓને સંપૂર્ણપણે અવગણીને એકતરફી રીતે સમિતિઓની રચના કરવામાં આવી છે, જેના કારણે લોકશાહી મૂલ્યો અને પ્રતિનિધિત્વની ભાવનાને ઠેસ પહોંચી હોવાનું તેઓએ જણાવ્યું। બેઠક શરૂ થતાં પહેલા જ વિપક્ષના કોર્પોરેટરો ફ્લેક્સ અને બેનરો સાથે ગાંધી હોલ પહોંચ્યા હતા। વિપક્ષને ન્યાય આપો, લોકશાહીનું ગળું ઘૂંટવાનું બંધ કરો અને એક પક્ષીય વહીવટ નહીં ચાલે જેવા સૂત્રોચ્ચારો સાથે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષના સભ્યોનું કહેવું છે કે જનતાએ તેમને પણ ચૂંટીને મોકલ્યા છે અને શહેરના પ્રશ્નો ઉઠાવવાનો તેમનો અધિકાર છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા વિપક્ષને નિર્ણય પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી રહ્યો છે। વિરોધ વધુ ઉગ્ર બનતા વિપક્ષના સભ્યોએ બોર્ડ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે કોર્પોરેશનમાં લોકશાહી કરતા બહુમતીના બળનો ઉપયોગ થઈ રહ્યો છે અને વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બેઠક દરમિયાન સર્જાયેલા આ રાજકીય ઘર્ષણના કારણે શહેરના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। શહેરની જનતા પાણી, રસ્તા, ગટર, ટ્રાફિક અને સફાઈ જેવી મૂળભૂત સમસ્યાઓના ઉકેલની રાહ જોઈ રહી છે, ત્યારે કોર્પોરેશનમાં રાજકીય ખેંચતાણ ચર્ચાનો વિષય બની છે। વિપક્ષે ચેતવણી આપી છે કે જો સમિતિઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સત્તાધારી પક્ષનું કહેવું છે કે તમામ પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શહેરના વિકાસના મુદ્દાઓ કરતાં રાજકીય દાવપેચો વધુ મહત્વના બની રહ્યા છે? શું ચૂંટાયેલા વિપક્ષના પ્રતિનિધિઓને નિર્ણય પ્રક્રિયામાં સ્થાન મળવું જોઈએ? અને શું આ વિવાદનો પ્રભાવ શહેરના વહીવટ પર પડશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ જ બેઠકમાં સર્જાયેલો આ વિવાદ હવે રાજકીય ગરમાવો વધારતો જોવા મળી રહ્યો છે। લોકશાહી વ્યવસ્થામાં વિપક્ષની ભૂમિકા કેટલી મહત્વની છે અને તેને યોગ્ય સ્થાન મળે છે કે નહીં તે મુદ્દે હવે ચર્ચાઓ તેજ બની છે। આ સમગ્ર મામલે અમે સતત નજર રાખી રહ્યા છીએ। કેમેરા પર્સન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલ, અમદાવાદ। આ હતી મહત્વની અપડેટ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। नहीं चलेगी। तूने क्या किया? तूने क्या किया? भाजपा तूने क्या किया? तूने क्या किया? लोकशाही का खून किया। अरे भाजप, अरे भाजप, રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પહેલું બોર્ડ મળ્યું હતું। પહેલા બોર્ડમાં આજે વિરોધ પક્ષના દ્વારા કેટલાક એમના મુદ્દા પર એમને વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ સાથે બહાર કાઢ્યા। આપણી સામે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર કોંગ્રેસ આગેવાન ઇલેક્ટ્રિક પટાવ ઇલેક્ટ્રિક આ કઈ વાત હતી આપણે કેમ બોર્ડનો બહિષ્કાર કર્યો? કોર્પોરેશન બીપીએમસી એક્ટ પ્રમાણે ચાલે છે। બીપીએમસી એક્ટમાં વિરોધ પક્ષના સભ્યોને પણ સામેલ રાખવામાં આવે દરેક કમિટીમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે। શાસક પક્ષના નેતા ની કોઈ જોગવાઈ ન હોવા છતાં આ લોકોએ શાસક પક્ષના નેતાને રાખેલ છે અને વિરોધ પક્ષના સભ્યોને રાખવાની ત્યાં જોગવાઈ છે છતાં નથી રાખવામાં આવ્યા અને એક તરફી આજે એમને બધી કમિટીની રચના કરવામાં આવી છે। એ લોકશાહીનો એક ખૂન છે, લોકશાહીનો અપમાન છે। 40% વોટ શેર શાસક પક્ષને મળેલા છે, જ્યારે 60% શેર એમને નથી મળ્યા। વિરોધ પક્ષને મળેલા છે, નોટા મળેલા છે, છતાં લોકો જે 60% રજૂઆત માટે જે લોકોને સામેલ રાખવા જોઈએ એ લોકોને સામેલ નથી રાખ્યા અને આજે લોકશાહીને જોવા જઈએ તો સ્થાનિક જે વિરોધ પક્ષ છે આ વખતે બહુમતીમાં છે, લઘુમતી છે, છતાં બી એમનો વિરોધ છે। આગળ જોડે શું પ્રતિક્રિયા આવશે? હરીશ સાથે મહેશ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।